સરપંચ અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય રાજવીર ગિરિરાજસિંહ વાઘેલા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। આ સમયે રાજ્યમંત્રી શંકર ચૌધરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દિયોદરના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા અંદાજે 200 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાતા દિયોદર કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે। ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ પણ કાર્યકરની કદર થતી નથી। ભાગલા પાડો અને ટાટા ખેંચો તેવી કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપ પક્ષમાં જોડાણ કર્યું છે। અને આજે કોંગ્રેસ એ નેતૃત્વ વિહોણી થઈ ગઈ, એકડા વગરનું મીંડું થઈ ગયું દેશમાં। અને ગુજરાતમાં તો તમે જુઓ, હજી તો ચૂંટણીઓ ડિસેમ્બરમાં છે અને મુખ્યમંત્રીની ખુરશી માટે અત્યારથી લડવા મળ્યા છે। કોંગ્રેસમાં ભાગલા પાડો અને ટાંટિયા ખેંચની રાજનીતિથી અમારી ટીમ અને અમારા ટેકેદારો અને યુથ કોંગ્રેસની ટીમ એ સૌએ ભેગા મળીને નક્કી કર્યું કે આ ખેંચતાણની રાજનીતિમાંથી બહાર આવી અને કાર્યકર્તાઓ અને ટેકેદારોના હિતમાં આ પગલું